ચોથો, દેવગુરુ શાસ્ત્ર લોકની પ્રવૃત્તિ અન્મતાદિના તત્વનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂંઝવણ ન રાખવી. વ્યવહાર નિશ્ચય તો સ્વરૂપમાં કંઈ પણ મૂંઝવણ નથી. કોઈ જાતનું જે છે જાણ્યું અનુભવ્યું, એમાં ફેરફાર કાંઈ. પણ વ્યવહારમાં દેવ, બીજાના દેવ દેખીને કંઈક નું કંઈક માની લે, ગુરુ કે શાસ્ત્ર કે લોક મૂંડતા, લોક પ્રવૃત્તિ. જાણો, જુનાગઢમાં સહેજાનંદ હતા, જયારે સહેજાનંદ સ્વામિનારાયણ સહેજાનંદ થઈ ગયા ને, એ જુનાગઢમાં હતા, નવાબ હતા, દરબાર મોટી, એની હયાતીમાં એની આબરૂ મોટી થઈ ગયેલી. સહેજાનંદ બ્રહ્મચારી પાકા, પણ મારાને એવી રીતે થઈ ગયું કે હું ભગવાન એમ થઈ ગયેલું કલ્પિત. પછી હાથીને હોદે નીકળી સ્વારી મોટી એના વખતમાં. હાથીને હોદે પોતે કાકડી ખાય, કાકડી સહેજાનંદ પોતે. એને કોઈએ કીધું નવાબને કે આ તો મહારાજ આ હાથી ઉપર બેઠા છે ને એ મોટી સ્વારી કાકડી, એ ખુદા તો એસાય હોય કે પુણ્ય ઉદય છે ને. तो नवाब के खुदा तो ऐसा, खुदा को क्या पड़ी है दुनिया की जो क्या भगवान तो नहीं तो मिथ्या दृश्य तो જાણું કાંઈ. આત્મા કોણ છે એની ખબર નહોતી તો ઈશ્વર ક્યાં થઈ ગયો. પણ ઓલા પુણ્યવા હતા ને, ગામમાં ઓહો નવાબ સાહેબે એમ કહ્યું, માટે કાંઈ કહીએ દૂડે નથી આંબરને. એ મોહનભાઈ એવું થયેલું જુનાગઢમાં કાકડી કરમ પર. આમ ભદ્ર જેવો, આમ વસ્તુની ભાન નહીં, બ્રહ્મચારી બહુ પાકા ને એને પાવ ચડી ગયો મગજમાં. હું ભગવાન છું થઈ ગયો અંદર. અહીંયા લીમડીના પાસે આવ્યા સાધુ ભાઈ, ખાનભાઈ સાધુ ભાઈ આવ્યા સહજાનંદના વખતમાં. તે સાધુ પૂછ્યું કે તમે પ્રભુ નામ ધરાવો છો? હા, પ્રભુનું પેટ મોટું છે કે બધું હમાય એમાં એમ કે જવાબ સહજાનંદ પોતે. વાત ક્યાં, પ્રભુ કોને કેવા, હજી સંકેતી કોને કેવાની ખબર ન પડે. પ્રભુ તો ક્યાંથી આવ્યો સમજાણું કાંઈ. પણ મોટી આબરૂ, આમ હાથીને હોદે મોટી સ્વારી. સાધારણને તો મૂંઝવણ થઈ જાય કે આથી કઈ ઈશ્વરનો અંશ છે એમાં કઈ છે. ધર્મીને બાર એવા દેવગુરુ શાસ્ત્રમાં કઈ મૂંઝાય નહીં. દેવમાં મૂંઝાય નહીં, અરિહંતમાં. સમજાણો, ભગવાનને હાર હશે કે નહીં હોય, ભગવાન હાર ખાતા હશે કે નહીં, ગુરુને વસ્ત્ર હશે કે નહીં, શાસ્ત્રમાં આ બધું કહેલું છે ભગવાનના શાસ્ત્ર હશે કે નહીં, એવી શંકા પડે નહીં. ખોટા દેવગુરુ શાસ્ત્રમાં મુજાય. લોક પ્રવૃત્તિ, લોક પૂરતે લોક મૂંડતા કેવી છે મોટો લોક મૂંડતા છે ને. પીપળે પાણી નાખીને ધર્મમાં ને જો ને બધા કે છે ને, લોક મૂંડતા, મૂંડ એમ કેમ જીવ એમ કે 5 મહિને ઉપજે, પહેલેથી ન ઉપજે આવે છે ને, એ ખોટી વાત છે. એમ હોય નહીં. એ અમેરિકાને આવ્યો હતો ને, મને એ પૂછ્યું તમને ક્યારે ઉપજે, કીધું પહેલે તરત ઉપજાય, મરી ગયા તરત ઉપજે. ત્યાં 1, 2, 3, ચોથે સમય તો ઉપજે. સમય એટલે કોણ? કનો સંઘમાં ભાગ, ક બોલે ના સંઘમાં ભાગ. 5 મહિને પેટમાં, 5 મહિના પેટમાં ક્યાંથી રહ્યો એકલો શરીર? પહેલે દિવસે જ આવ્યો છે જીવ. જાણો કે ઓલા 5 મહિને કે છે મારું કઈ કહીશે, અથવા પેલો બીજા પેલા નિવે રે એમ કે નથી કહેતા. 12 દિવસ નિવા નિવે રે, નિવે ક્યાં રહેતો છે? હા, ગપે ગપ છે બધી. કે છે કે એવા શાસ્ત્રથી મૂંઝાય નહીં. સમજાણું કાંઈ. પ્રવૃત્તિ અન્મતાદિના તત્વનું સ્વરૂપ વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સિવાય જેટલા અન્મતો એ તત્વની વાતો કરી છે એમાં એ મૂંઝાય નહીં. સર્વજ્ઞ દેવ એક ત્રિલોકનાથ પરમેશ્વર
સમજાય છે કાંઈ? અને એમાં એ દિગંબર સંતો બસ એ સિવાય કોઈ કયું છે એ બધું કોઈ સાચું છે નહીં. અન્યમત આદિકના તત્વાર્થનું મત આદિ અન્યમત આદિ સમજ્યા ને, એટલે દેવનું થોડું ગુરુનું આદિ તત્વનું ઇત્યાદિમાં મમતા ન રાખવી. એ નિશ્ચય સંકીર્તિને આવો વ્યવહાર વિકલ્પ હોય છે. યથાર્થ જાણી પ્રવર્તવું, જેમ તેમ જાણવું. દુનિયામાં એમ જ હાલે, દુનિયા ધતિંગ અનાદિથી ચાલે છે, એ કઈ નવું છે નહીં. ઓલાનું ભાષણ કરતા આવડે દેવ સંકીર્તિનું મિત્યા એવું ભાષણ કરતા રંજન થઈ જાય. દેવ પણ હારે હોય સાહેબ કોકને તો મિથ્યા દ્રષ્ટિ હોય, દેવ આવે એમાં હું છે. હું પોતે અનંતવાદ દેવ છું, એમાં હું ધૂળમાં આને દેવ આવે છે ને મેં ધર્મ કરીએ છીએ ને મારી પાસે દેવ નહીં. હવે દેવ તો કોઈ ન હોય તો આવે, એમ તારે હું વાંધો છે? સમજાણું કાંઈ? દેવ એ મૂંડ જેવો હોય છે, નથી મિથ્યા દ્રષ્ટિ જેવો હોય છે. તે ગુપ્પા મારનાર એ દેવ ઘણા હોય છે. હા, સંકિતિ અસંખ્ય થોડા અને દેવ મિથ્યા દ્રષ્ટિ અસંખ્ય ગુણા છે. ભવનપતિ, વેંતર, જોશી ને વૈમાન્ય એક સંકિતિ અસંખ્યાત મિથ્યા દ્રષ્ટિ એવા મૂંડ જેવો દેવમાં બહુ તે પોતાના માર્ગમાંથી આવીને પ્રશંસા કરે, હું દેવ છું, જો અમારા ગામ છે. સમજાણું કાંઈ? વ્યવહાર સંકિતિ હોય, નિશ્ચય સંકિતિ ને આવું વ્યવહાર સંકિત હોય છે, અથવા વ્યવહાર મૂંડતા હોતી. સમજાણું કાંઈ? અમૂળ દ્રષ્ટિ છે. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેનું ગણું કરવું. ધર્મી જે હોય, સંકિતિ હોય, જ્ઞાની હોય, એમાં કોઈ વખતે એવો ક્રોધ આદિ સહેજ આવ્યો ને લોકોને એમ થયું કે એને ગણું કરવું. પ્રકૃતિ છે, આત્માનું ભાન છે, ધર્માત્મા છે. સમજાય છે? એનો કોઈ એવો દોષ હોય એને મુખ્ય ન કરવો, ગૌણ કરી દેવો. પોતાના ઓલા દોષને ગૌણ કરવા હતા, આ ધર્માત્માના દોષને ગૌણ કરવા. વ્યવહાર છે ને, કર્મના દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમાં સુનારની પ્રવૃત્તિને વધારવી. આમાં ગોટો ઉઠે છે ને, આમાં વધારવી એટલે શુભ ભાવ એમ કે છે. એમ શુભ ભાવમાં એને હોય છે વધારે જાતનો શુભ ભાવ હોય છે ને, ધર્મીને શુભ ભાવ હોય છે ને. ભગવાનની ભક્તિનો, પૂજાનો, મહાવર્તનો બધો શુભ ભાવ હોય છે. ભગવાનનું નામ સ્મરણ કરવું, જો પરમેશ્વર એ પણ શુભ રાગ છે. એ ક્યાં ધર્મ છે? તો એમ ભગવાનની આ ભક્તિ પૂજા એ શુભ ભાવ છે, અશુભથી બચવા માટે છે. ધર્મ સ્વરૂપે નથી. પણ એવો ભાવ સંકિતિને પણ પૂરણ વિતરાગ ન હોય ત્યાં સુધી આવ્યા વિના રહે નહીં. એને એ બુદ્ધિએ જાણે. તો સમજાણું કાંઈ? હરે કામ આમાં ભગવાનભાઈ આ બધા મંદિરો કરે ના કરે એ તો નમોવરિંતાણ કરે શું છે? એ શુભ રાગ છે? એ કે ધર્મ છે? જય ભગવાન મથે વંદામી. સાધુ હાથા હોય એને એ મથેણ વંદામી તો વાણી છે, જણ વિકલ્પ ઉઠે પુંજ છે, ધર્મ નથી. પણ પૂર્ણ વિતરાગ નો હોય એને આવો વ્યવહાર હોય છે, એટલું અહીં સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી એટલે કે શુભ ભાવ એને હોય છે એમ એનો ઉપગોહન અથવા ઉપગ્રહણ છે. દોષને ગુપવા અને શુભ ભાવનો વધારો કરવો એટલે હોય છે ત્યાં એમ એનું ઉપગ્રહણ છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણી
અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ માતવાણીના અંકાએ મૂલ્ય ના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસન્નમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.